મિત્રો મંદિરો તો તમે અનેક જોયા હશે જ્યાં માતાજીને આપણે શ્રીફળ ચડાવતા હોય છે, હાર ચડાવતા હોય છે, સાડી ચડાવતા હોય છે, ચુંદડી ચડાવતા હોય છે. પણ શું તમે કોઈ એવું મંદિર જોયું છે જ્યાં માતાજીને સાવરણી ચડાવવામાં આવે છે? ન જોયું તો આજે જોઈ લો આ વિડીયોમાં. કારણ કે આજે આપણે એક એવા મંદિરે પહોંચી ગયા છીએ જ્યાં માતાજીને સાવરણી ચડાવવામાં આવે છે. અહીં લોકો આવે છે, માતાજીને 2 સાવરણી અર્પણ કરે છે, તેમાંથી 1 સાવરણી પોતાના ઘરે લઈ જાય છે, જેથી તેમના ઘરે હંમેશા સુખ શાંતિ રહે છે અને ધનના ભંડાર હંમેશા ભર્યા રહે છે. આ મંદિર વિશે વાત કરીએ તો આ મંદિર આવેલું છે કેવડાવાડી રાજકોટમાં, જેનું નામ છે મહાલક્ષ્મી માતાજીનું મંદિર. અને મહાલક્ષ્મી માતાજીનું આ મંદિર રાજકોટનું એકમાત્ર મંદિર એવું છે જ્યાં મહાલક્ષ્મી માતાજીની ઊભી મૂર્તિ છે. જય મહાલક્ષ્મી માતાજી. આ મંદિરમાં 2 સાવરણી લઈને આવે અને એની જે મનોકામના હોય એ બોલે અને પછી 1 સાવરણી માતાજી સમક્ષ રજૂ કરે મનોકામના, અને પછી 1 સાવરણી એ પાછી લઈ જાય અને એ ઘરમાં રાખે ને એનાથી ઘરમાં બધું સાફસૂફ રાખે, એટલે એના પર માતાજીની કૃપા બની રહે. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.